બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલના અધ્યક્ષસ્થાને આજરોજ કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓ વિવિધ વિભાગોને પૂછેલા પ્રશ્નો સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલા જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટર શ્રી વરુણકુમાર બરણવાલે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી પાણી, રોડ, રસ્તા, ગટર, વીજળી, શિક્ષણ અને કેનાલ બાબતે આવેલ રજૂઆત માટે સ્થળ નિરીક્ષણ અને ફિલ્ડ વિઝિટ કરવા પર ભાર મૂક્યો હતો। આ ઉપરાંત બેઠકમાં આગામી 15મી ઓગસ્ટની ઉજવણી, વન મહોત્સવ ઉજવણી સહિતના કાર્યક્રમો બાબતે ચર્ચા વિચારણા કરી જરૂરી વ્યવસ્થાઓનું આગોતરું આયોજન કરવા જણાવ્યું હતું। બેઠકમાં સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય કેસાજી ચૌહાણ, કાંતિભાઈ ખરાડી, અનિકેતભાઈ ઠાકોર, પ્રવીણભાઈ માળી, અમૃતજી ઠાકોર, જિગ્નેશભાઈ મેવાણી તથા માવજીભાઈ દેસાઈ દ્વારા લોકહિત અને જનકલ્યાણના પ્રશ્નો સંદર્ભે કરાયેલી કાર્યવાહી અંગે સમીક્ષા કરાઈ હતી, જેમાં જમીન માપણી, રીસર્વે, જમીનનું ફિઝિકલ વેરિફિકેશન, શાળામાં ઓરડાઓની ઘટ, નવા ઓરડાઓની મંજૂરી, જર્જરિત શાળાઓ, આંગણવાડીના નવીન મકાન, રિનોવેશન, મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રો પર પૂરો પાડવામાં આવતા અનાજના જથ્થામાં ગુણવત્તા બાબતે, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓ બાબતે તેમજ પાલનપુર એરોમા સર્કલ પાસે બાયપાસ રોડમાં જમીન સંપાદન કરવામાં આવેલ ખેડૂતોને વળતર, સુજલામ સુફલામ કેનાલની સફાઈ અને ગેરકાયદેસર ખનન જેવા વિવિધ મુદ્દે વિગતે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં ચાંદીપુરા વાયરસ બાબતે પદાધિકારીઓ અને અધિકારીશ્રીઓ સાથે મળી સલામતીના પગલાં લેવા સજ્જતા દાખવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા।